ભરૂચના બોલા વિસ્તારમાં આવેલા એસટી ડેપોના ટાયરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં 125 થી પણ વધુ ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા। ભરૂચના બોલા એસટી ડેપોના પાછળના ભાગે આવેલા ટાયરના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠવા સાથે વિકરાળ બની હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ટાયરમાં લાગેલી આગના કારણે આકાશમાં કાળા ધુમાડા ગોટે ગોટા દેખાયા હતા। આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાલિકાના 3 તેમજ જીએનએફસીના એક ફાયર ટેન્ડર સાથે મળીને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ કાલે જ આવેલા સવાલોથી વધુ નવા તેમજ જૂના ટાયરો બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થવા પામ્યું હતું। મારું નામ શૈલેષ સાચિયા છે। હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ પર 12:15ની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભુલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે। અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા। ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું। ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા 3 જેટલા ટેન્ડરો આ આગને ઓલવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું। સ્ટોક કેટલો હતો ગોડાઉનની અંદર? તો ગોડાઉનમાં ટોટલ 170-175 જેટલા ટાયરો હતા। એમનું કહેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો, જે એમાં સ્ટોર કરેલો હતો। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।